મહારાષ્ટ્રમાં આજે 288 વિધાનસભા બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે। મહારાષ્ટ્રમાં એક તરફ મહાયુતિ ગઠબંધન છે જે સત્તામાં છે, બીજી તરફ મહાવિકાસ અઘાડી છે જે વિપક્ષની ભૂમિકામાં છે। મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની વાત કરીએ તો તેમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી છે, જેમાં ભાજપ 149 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 81 બેઠકો ઉપર અને અજિત પવાર જૂથની એનસીપી 59 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે। વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ 101 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે। ઉદ્ધવ ઠાકરેની શિવસેના 95 બેઠકો ઉપર અને શરદ પવાર જૂથની એનસીપી 86 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે। प्रजातंत्र में मतदान नागरिकों का कर्तव्य है और नागरिक कर्तव्यों को प्रत्येक नागरिक ने करना चाहिए। इसलिए जहाँ जहाँ जब मेरा मतदान है मैं वहाँ जाके पहले वो काम कर लेता हूँ दिन में, बाकी सब काम बाद में करता हूँ। 100% मतदान करना और मुद्दों पर मतदान करो।